લૂંટ કરતી ટોળકી પોલીસના સકંજામાં આવી છે। રાજકોટના જંકશન પ્લોટ વિસ્તારમાં 4 ઓક્ટોબરની રાત્રિની આ વાત છે કે આ વૃદ્ધાને બંધક બનાવી સોનાના દાગીના સહિત 1,50,000ના મુદ્દામાલની લૂંટ કરનારા 3 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા છે। પોલીસે આરોપીઓ પાસેથી સોનાના દાગીના તેમજ લૂંટમાં ઉપયોગમાં લેવાયેલી રિક્ષા પણ કબજે કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ દિવસે સફાઈ કામદાર તરીકે કામ કરતા હતા અને રાત્રિના સમયે લૂંટને અંજામ આપતા હતા। આરોપીએ વૃદ્ધાના હાથમાં દિવસે સોનાની બંગડી જોઈ હતી ને ત્યારબાદ તેના આધારે લૂંટનો પ્લાન બનાવ્યો હતો। આરોપીઓએ પાણી પીવાના બહાને વૃદ્ધાના ઘરમાં પ્રવેશ કર્યો હતો। મોકો મળતાની સાથે જ તેમણે વૃદ્ધાને છરી બતાવી બંધક બનાવ્યા હતા અને દાગીના લૂંટી તે ફરાર થયા હતા। આ ટીમો દ્વારા 3 આરોપીઓને અને મુદ્દામાલને અને ગુનામાં યુઝ કરેલ છરી અને રિક્ષા આ મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે અને આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે। આરોપીઓની વિગત એવી છે કે એકનું નામ રવિ રમેશભાઈ આગોજીયા છે, બીજા આરોપીનું નામ વલ્લભ મંજીભાઈ વાજેલિયા છે અને ત્રીજા આરોપીનું નામ સંજય રાજનભાઈ વાઘેલા છે। તો આ ત્રણેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ પણ છે અને આ વખતે એના ઉપર લૂંટનો ગુનો દાખલ કરીને એને ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।